गुड मॉर्निंग। जय माताजी, जय द्वारकाधीश। सवार पड़ी गયું, नास्तो पाणी કરી આપણે સીધા આવી ગયા વાડીએ। અહીંથી આપણે ટેલર જોડી ને ઓલી વાડીએ જવાનું છે। અહીંયા આપણે ઉપર રપું કરવાનું છે એટલે એ સવારનો નજારો જોવો તમે વાડીનો। એન ઠંડો પવન વાય છે હો ને ટેલર જો અહીંયા પડ્યું છે બધું જો ખાતરનો ઢગલો કરી દીધો ને ભૂકો જો અહીંયા જોખીને રાખ્યો હકો કે અત્યારે ઠંડો ઠંડો પવન વાય છે અને 2-3 દીમાં હવે વરસાદ થઈ જાય એવું લાગે છે। આમ જોવો તમે વાદળા ખાલી કાળા ડિબાંગ હાલો તો ઓલી બાજુ જાય અને અહીંયા આપણે ગાયર થઈ ગઈ હતી જો ઉપર વहाँ સુધી। હાલો હવે એ બાજુ નીકળી જાય, વहाँ જાય લીમડો જો ઘટાદાર ઊભો। હાલો હવે અહીંયા આપણે માઢીએ વાડીએ આમાં આપણે ઉપર રપું કરવાનું છે। કાલે જો આ લાઈન આવીને હરખી કરી દીધી હતી આ બાજુ શેઠા ભેગી ને આમાં આજે હાંકવાનું છે। બાકી આ માંડવી તમે જુઓ ખાતર નાખ્યું એટલે ઓના કરતાં ઉગાવામાં સરસ મજાની ઉગી છે। કેમ છે જમાવટ ઉગી ગયો જો ટ્રેક્ટર આવે પછી જો આપણે ચાલુ કરી દીધું હતું ઉપર રપું આપણે કરવાનું હતું। 4 વીઘામાં ઉપર રપું કરવાનું હતું એટલે સીધું આપણે ચાલુ કરી દીધું છે ને ચશ્મા બસમાં ઠપકારીને એટલે કે ચશ્મા એટલે પહેર્યા કે ટાયરમાં જે ધૂળ ઉડે આંખમાં ના પડે એટલે। આ બાજુ જો આપણે ઓલી માંડવી સરસ ઉગી ગઈ હતી આમાં અત્યારે આપણે ઉપર રપું થઈ જાય એટલે આપણું કામ થઈ જાય પૂરું। પછી હવે કાલે શું કરવાનું હોય કાલ ખબર। ઉપર રપું થઈ ગયું હતું એટલે સીધા આવી ગયા આપણે જે લાઈન હતી એ આપણે બીજાના ખેતરે લઈ આવ્યા હતા એટલે પાછી અહીંયા ખેતરે મૂકવા પહોંચી ગયા। જો અત્યારે આપણે ઉપરથી દેતા જઈએ અને પારસભાઈ ઓલી બાજુ થપ્પો મારી જાય છે અને ચશ્મા બસમાં ઠપકારી ન વરી પાછા લાઈન। અને પોપિયા જોવો તમે કેમ છે ગુંદોનો ઘણા બધા ઝાડવા વાવેલા અહીંયા। પારસભાઈ આપણે 25 લાઈન હતી આપણે 25 લાઈન અહીંયા ઉતારવાની 4 થઈ ગયો હતો એટલે ઘરે આપણે લીંબુ શરબત બનાવ્યું હતું એટલે બરફ નાખી અને બરફ નાખીને ઠંડુ કરી અને પછી લીંબુ શરબત ઠપકાર્યું કારણ કે આજે થોડુંક ગરમી વધુ હતી એટલે આપણે લીંબુ શરબત બનાવ્યું હતું। લીંબુ શરબત પી લઈ વાડીએથી આવી પહેલાં લીંબુ શરબત પી અને વાડીએ વયા ગયા હતા। અત્યારે આપણે પાછા આવી ગયા વાડીએથી અત્યારે સીધા અગાસી ઉપર આવી ગયા અને ઠંડો ઠંડો પવન વાય છે આપણે અગાસી ઉપર। જો સુરત દાદા આપણે ક્યારના હવે આથમી ગયા જો થોડું થોડું એવું દેખાય છે અને આ બાજુ જો લોડર પડ્યું હો ને લોડર પાર્કિંગ કર્યું છે એનું હોય આપણને ખબર નથી કે જો અત્યારે વાતાવરણ જુઓ તમે સરસ મજાનું વાતાવરણ છે અને આપણે હવે આજ તો નવરા થઈ ગયા। આજ આપણે બધું ખેતરનું કામ પૂરું થઈ ગયું છે। જો ચાંદા મામા ઉગી ગયા આપણે પારસભાઈ જો અહીંયા બેઠા છે ને આરાધના બેન અહીંયા બેઠા એ કંઈક ખાય છે જો આવું કંઈક ખાય છે શું હોય હું આને શું કહેવાય ઓલા ટીવીમાં ખબર તમને પહેલાં આવતું એવું ચોકોસ ઓલા બિસ્કિટ જેવા હોય એ આરાધના બેન એવું ખાય છે। દૂધ નાખવાનું હોય ને એમાં ભેગા એ નાખવાના હોય બિસ્કિટ જેવું હોય। આપણે તો ખાધું નથી, આપણે તો 5 વાળા સેવ મમરા ખાઈને જ મોટા થયા છે। આપણે એવું કંઈ ખાધું નથી, ખાલી 5 રૂપિયાના સેવ મમરા લઈ અને ખાઈ લેતા અને અત્યારે જો આ ચોકોસ ને એવું ખાય છે। આપણે તો પારસભાઈ જો એનું કામ કરે ને આપણે તો 5 રૂપિયાવાળા મમરા લઈ અને નીકળી જતા એને ખાધે રાખતા અને પાણી પી લે એટલે ધરાઈ જાય। હવે કાલે કંઈક શું કામ હોય કાલે સવાર પડે ત્યાં ખબર પડે। જો આરતી આપણે થઈ ગઈ છે ક્યારની રામ મંદિર આપણું ગામનું જો જય શ્રી રામ મંદિર અને આ બાજુમાં આપણે રામાપીરનું મંદિર। અહીંયા 2 મંદિર અહીંયા છે
આપણે જો એક દરગાહ છે, પછી આ બાજુ એક મંદિર છે, પછી હજી પાધર મંદિર છે, અને આ બાજુ એક મંદિર છે. આ બાજુ આપણે આ સાઈડમાં જૂનું મંદિર છે હાવ. ક્યારેક ટાઈમ મળે તો હું તમને બતાવીશ કે એ જૂનું મંદિર આપણે કેટલા વર્ષો થઈ ગયા છે એ મંદિરના. આ બાજુ આપણે આ સાઈડમાં છે, અને અહીંયા જો ગૌ માતા બાંધેલા. આપણે જો સીતાફળ આવી ગયા, સરસ મજાના સીતાફળ આવ્યા છે નાના નાના. આપણે વાડીએ ફાલ આવ્યો છે સીતાફળીમાં. હવે આવે કે ના આવે એ કેમ ખબર. જો આ બેનભાઈ કંઈક ત્યાં કરે. તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.